નમસ્તે મિત્રો, એક નવા જ ઉત્સાહ અને નવી સફર સાથે મિસ્ટર લાલ 121 વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે હવામાન પણ એકદમ મસ્ત છે અને મૂડ પણ, એટલે જ અમે બંને ભાઈઓ નીકળી પડ્યા છીએ એક પવિત્ર અને અદ્ભુત સ્થાન તરફ, ત્રિવેણી ધામ। બાઇક રાઇડનો આનંદ, ખુલ્લો રસ્તો અને સાથે ભાઈનો સંગાત, સફર આપોઆપ યાદગાર બની જાય છે। ત્રિવેણી ધામનું પ્રાકૃતિક વાતાવરણ અને ત્યાંનો શાંતિનો અનુભવ કંઈક અલગ જ હોય છે। ચાલો તમને પણ અમારી સાથે આ રોમાંચક અને આધ્યાત્મિક સફર પર લઈ જઈએ। અમારી આ રાઈડમાં રોડ ટ્રીપનો રોમાંચ તો છે જ, સાથે ભાઈ ભાઈની મસ્તી પણ ચાલુ જ છે। રસ્તાના સુંદર નજારા અને પવનની લહેરખીઓ આ સફરને વધુ ખાસ બનાવી રહી છે। તો હેલો ગાઈસ, અમે જઈએ છીએ અત્યારે ત્રિવેણી બસો ધામ ભાખલ દર્શન કરવા માટે બે ભાઈઓ, અને અત્યારે વાવડી આગળ જે વણારેસી વાવ છે તેના દર્શન તમને કરાવ્યું। ઈસવીસન 2018 દરમિયાન જ્યારે ભાવનગર વેરાવળ નેશનલ હાઈવેનું પહોળાઈકરણ કામ ચાલતું હતું, ત્યારે આ 117 વર્ષ જૂની હેરિટેજ વાવ હાઈવેના રસ્તાની વચ્ચે આવતી હતી। શરૂઆતમાં તેને માટી કાંકરાથી બૂરીને ઉપરથી રસ્તો બનાવી દેવાનો પ્રસ્તાવ હતો। વાવડી ગામના લોકો અને સ્થાનિક અગ્રણીઓએ આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે સતત આંદોલન અને રજૂઆતો કરી। વિરોધને ધ્યાને રાખી નેશનલ હાઈવે ઓથોરિટી NHAI દ્વારા ડિઝાઇન બદલવામાં આવી। વાવને નુકસાન પહોંચાડ્યા વગર તેની ઉપરથી જ હાઈવેનો બ્રિજ, ઓવરબ્રિજ/એલિવેટેડ રોડ પસાર કરવામાં આવ્યો। 19 મે 2019ના રોજ આ વાવનું સમારકામ અને જીર્ણોદ્ધાર કરીને તેને હેરિટેજ સ્થળ તરીકે પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું। હે ભાઈ, પેલા તો ઈ કે આમાં તે પેટ્રોલ પુરાયું છે કે વચ્ચે જઈને ધકાત મારવાનું છે, ઈ કેતો તું પેલા? ના પુરાયેલું છે ફૂલ। રાઈડ કરીને થાક લાગ્યો છે એટલે ચા પાણીનો બ્રેક લીધો છે। ભાઈ મુસાફરીમાં ચા વગર હાલત નહીં હો। સા તો ઠીક છે, પણ જે વિડીયો જોવે છે એને કીધે ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, નકર આગળ ગાડી એકલવાની મજા નહીં આવે। સબસ્ક્રાઇબ કરો બધા। મિત્રો આપણે પહોંચીએ છીએ બહુસરના પવિત્ર ધામ ભાખલ। અહીં આવીને મન એકદમ મસ્ત થઈ ગયું। તો હાલો તમને મંદિરના દર્શન કરાવું।
ઓ મા બહુચર બહુચર